મારી એક અરજ છે કે આપણે થોડી વાર પહેલાં જ મારો નંબર આવ્યો તો મેટર આવી હતી અને મારી એ અરજ છે કે મારો વિડીયો યુટ્યુબ પર જલ્દીથી જલ્દી અપલોડ થાય તો બધાને એમ ખબર પડે કે દેવદુખનું સમાધાન શું છે, શું ભૂલ થઈ ગઈ હોય છે. કેમ કે મને 22 થી 24 વર્ષ થઈ ગયા આજે રખડતા રખડતા મારો કંઈ બી નિકાલ નથી થયો. આજે આ કરો કાલે પેલું કરો પણ હું ખાડામાં જ પડતો ગયો. મેં 8 રવિવાર અહીં ભર્યા, મને ખબર છે. મેં ઘરવાળાને નથી કીધું કે મને શું ફાયદો થયો છે. અને કાલે જ મેં અમૃત બાપાને સુખડીનો પ્રસાદ ધરાવ્યો હતો. પૂનમ હતી, કુળદેવી માનું નામ લઈને મને ખબર નથી તો બી મેં એક શ્રીફળ વધુર્યું હતું અને અમૃત બાપાના નામનું બી મેં એક શ્રીફળ વધુર્યું હતું કે હું કાલે નંબર લખાવું ને મારો નંબર કાલે જ આવી જાય. અને મને વિશ્વાસ હતો કે મારો નંબર આવી જ જશે અને મારો નંબર આવી ગયો. અને અમને જે દેખાતું હતું કે અમારા માતા આ નીકળશે ને તમે આજે અમને કહી દીધું એટલે મારો વિડીયો જલ્દીથી જલ્દી અપલોડ થાય કે મારે કશું સમજવાનું રહી ગયું હોય અંદર તો હું જલ્દીથી જલ્દી એ કાર્યને પૂરું કરું કે તમે જે કીધું છે કે મૂર્તિ બનાવડાવવાની એમાં મારે કશું સમજવાનું રહી ગયું હોય તો એ હું સમજું અને એ રીતે હું એને તૈયાર કરાવું ને જલ્દીથી જલ્દી તમારે કરાવું, બીજા લોકો બી એ વિડીયો જોવે અને આ રીતે બધાનું દેવ દુઃખનું સમાધાન થાય. અમને ઘણા વર્ષો થઈ ગયા ના તો અમને એ ખબર છે કે અમારા કુળદેવી કોણ છે. કહાં સે આયે હો? અમે રાજસ્થાનના છીએ એમાં પણ પહેલેથી અહીંયા જ રહીએ છીએ. રાજસ્થાનના છીએ, અલવર શહેરના છીએ અમે અને રહીએ લુણાવાડા છીએ. લુણાવાડા ના તો અમને અમારા કુળદેવીની ખબર છે. મેં અમારા ગઢવને બી પૂછ્યું, એમને બી ખબર નથી. અને અમારા વડવાઓ કોઈને પૂછતા હોય અને એ કશું છોડી દીધું હોય કે જેનાથી અમને દુઃખ જ દુઃખ પડે છે. અમને એવું બી લાગે છે કે કોઈએ કશું કર્યું બી હોય. પણ અમારું કોઈ નિકાલ નથી થઈ રહ્યો. અમે ઘણા ફર્યા, કોઈ બી કાર્ય હોય. અમે બીમાર બહુ રહેતા, ઘરમાં બીમારી જ રહેતી હતી. હવે મને અહીંયા આજે 8મો રવિવાર થયો. 8મા રવિવાર સુધીમાં અમને એટલો ફરક પડ્યો કે અમારા ઘરમાં કોઈ બીમારી નથી, ફળતા નથી મળતી. અને કહું છું ને, પહેલાં તો બીમારી એટલી હતી કે એક ઊભો થાય બીજો પડે. હવે 2 વર્ષ હું બીમારી હજુ ગોળી ચાલુ જ છે મારી. આખું શરીર મારું જકડાઈ ગયું, એક વાયરસ લાગી. હવે તમારી કૃપાથી સારું છે. રિપોર્ટ હવે બી હું રવિવારે ગુરુવાર જઈને આવ્યો, સારા છે મારા રિપોર્ટ. પહેલાં કરતે બહુ સારા છે ડૉક્ટર કે. હું અહીંયા આવ્યો છું એનાથી મને ઘણો ફરક પડ્યો. એક મૂર્તિ, એક માતાજીની મૂર્તિ છે. એક માતાજીની એક મૂર્તિ છે અને આટલું મોટું માતાજીનું મુખ છે અને મુખ આમ આડું છે અને આમ છે 5 હાથ અને આમ 5 હાથ. એ મૂર્તિ ક્યાં છે? મારી પપ્પા કહે છે કે ગામમાં એક મૂર્તિ હતી, દેવીજીની જ હતી. ક્યાં? ગામમાં હતી કે ચોરાઈ ગઈ? હા, પૂરાઈ ગઈ. ચોરાઈ ગઈ? ના, ચોરાઈ નથી ગઈ. તો ક્યાં પૂરાઈ? કોને તોડી? વડવાઓની વાત છે મારી. હું તને શું કહું છું? હા માડી, કે તારા ગામમાં તારા ગામમાં જાય ને ટેકરીમાં જાય ને એટલે માકડીના નામથી કાલિકા બેઠી છે. હું માતા છું મારી. એકદમ સાચી વાત. ને અમને જ્યારથી અહીં આયા ને હુસેન વર્ષાપરા નદી ગંદરપિયા મેલડી છો આમાં માડી. જ્યારથી આયા ત્યારથી કાળકામાના તો અમને થાય જ છે કે કાળકામાં જ છે. જ્યારથી અહીં આયા છીએ. કદાચ એક મૂર્તિનું દુઃખ તારા ઘરમાં આવે. કયું મૂર્તિનું દુઃખ? હા, આટલી જ. કેટલી? આટલી. આટલી મૂર્તિ હોય લાલ પથ્થરમાં, જૂના જમાનાના લાલ પથ્થરની મૂર્તિ, જેના 5 હાથ આ બાજુ ને 5 હાથ આ બાજુ અને એના પગ છે ને માટી મારેલા જેમ કૃષ્ણ ભગવાનના છે અને એનું મુખ છે ને આમ આખું આડું છે. એ મૂર્તિવાળી માતાનું દુઃખ તમારા ઘરમાં છે અને આમ જોવા જાય તો 18 ઘરમાં દુઃખ આવે છે. બધા જ દુઃખી છે મારી. સાચી વાત છે. એ મૂર્તિ ગઈ કા મને એમ કે તું મારી. અમને તો ખબર નહીં. હું હવે
જેને ખબર અમારા હોય ગરડાઓ છે જે હતા એમને કંઈ કર્યું હોય તો અમને ખબર નહીં કે ગામમાં એ બધું એમને જ કર્યું હશે. અરે માડી હું તો તમે આને તો ખબર જ છે ને. હા પણ વાત કરો. શું તમે સેવા પૂજા ના કરી કે પછી એને હાચવી કે નહીં એટલે જમીનમાં જતી રહી કે પછી કોઈક ચોરીને લઈ જતું રહ્યું? એ ખબર નથી માં. હારું તને એ ખબર ના હોય તો આમ સીધું ઊભું મંદિર ક્યાં છે મને બતા હેડ એ જૂના મારા જમાનાનું. મારા દાદા પડદાદા એમ કહેતા હતા કે અહીંયા દેવીજીની મૂર્તિ હતી. જો તારા દાદા એમ કહેતા હોય કે એક દેવીની મૂર્તિ હતી તો એ દેવીની મૂર્તિ ગઈ કા આજે પ્રશ્ન આવે છે. હવે એ ખબર નથી. ખબર પડે છે આને? જો કદાચ 45 વર્ષ પહેલા ત્યાં આંભળેલી વાત હોય કે એક દેવી હતી જબરી જોરાવર એની મૂર્તિ હતી ને મૂર્તિમાંથી એ મૂર્તિ નથી પણ એની આગળ તમે ઉભા રહો ને રાત હોય ને તો પાછી એની આંખો દેખાતી હતી કારણ કે પાવાની દેવી કાળકા હતી એ. અને એને હિન્દીમાં લખવામાં આવતું કાલિકા. શું કહે? કાલિકા. કાલિકા. જો જે મૂર્તિ અત્યારે નથી ને એ દુખાલસ તમને કારણ કે માતા હતી તમારી. ખ્યાલ પડે છે તમને? પડે છે માડી. પડે છે. જો ગમે તેટલું જોવડાઈ લેશો ને ઉપરથી હેઠા પડશો ને તો આ મૂર્તિ વાળી વાત તો કોઈ પકડશે નહીં. માડી હવે કઈ જવાનું નથી, અહીંયા જ તમારે અમને રસ્તો બતાવવાનો છે. અમારે કઈ જવાનું નથી, થાકી ગયા. મેં બધાને છૂટા મૂકેલા છે કે બધે જાઓ પરખો જોવો ને પછી આવો. ના માડી. કદાચ તારા દાદાના બાપા હતા અને તારા દાદાના બાપાજીએ મંદિર બનાવ્યું હતું એક ડેરી અને ડેરીમાં કાલિકાને બેહાડી હતી ને મૂર્તિ હતી અને તારા દાદાના સમયમાં એ મૂર્તિ જતી રહી. અત્યારે એક વાત કહું. હા માડી. એ મૂર્તિ એક દેશમાં પડી છે, તાર તાકાત છે તું લઈ આવ? એક દેશમાં પડી છે. હા હું તને કહું તા પડી છે ના મળે તો મારા અવતારમાં ખોટ પડો માતા તમે છો. કીધું એટલે મળવાની જ છે. તમારા દેશમાં મળવાની જ છે મને માડી, મળવાની જ છે. હું એના આના પ્રશ્ન કરવાનો આનો. તમે કેટલું જાણો છો મૂર્તિ વિશેનું? એ તઈ એમ કહેતા હતા કે આ દેવીજીની જગ્યા છે એમાં મૂર્તિ પહેલે હતી કોઈ જમાનામાં, આશી 100 વર્ષ કે 150 વર્ષ પહેલે. કોણ જાણે કે કેવી રીતે, એ તો આપણને ખબર નથી. એ તો હું મારા દાદાને પૂછી તોય મને દાદા બી એમ કે મને ખબર નથી, મારાથી પહેલે જ એ દબાઈ દીધી. આ અમારું ઘર છે હું અહીંયા. તને એમ કહું છું કે મૂર્તિ અત્યારે છે એ માતાજી છે પણ તમે ક્યાં ગોતવા જશો મને કે? માડી હવે તમે જ રસ્તો બતાવો કે એના માટે જો, અમારે કરવાનું શું છે. હું તને સમજાવું હા માડી. કે ક્યાં આજથી વર્ષો પહેલા એટલે વર્ષો પહેલા એટલે માનો કે મૂર્તિ તો હતી 300 વર્ષ જૂની, હા આજની નહીં. મૂર્તિ તો હતી 300 વર્ષ જૂની હા. અને જે તમારા વડીલો દાદા હતા એ આજથી 200 વર્ષ પહેલા એની ભક્તિ કરતા. અચ્છા. હા બરોબર છે. હા. કદાચ તમને તમારા દાદા એવું કહીને ગયા ભગવાનના ઘેર કે એક દેવી હતી એક મૂર્તિ હતી પણ ખરેખર એ છે ને અસલ કાળકા હતી. હા માડી. કાલિકા. કાલિકામાં તમારા દાદાઓ ને તમારા પરદાદાઓ એ મૂર્તિની સેવા કરી હા પણ એવું કહેવાય હા કે એક સમય એવો આવ્યો હા. કે ચોરી થઈ. શું થયું? ચોરી થઈ. હા. એ સમયમાં અંગ્રેજોનું રાજ ચાલતું. હા. કોનું ચાલતું? અંગ્રેજોનું રાજ ચાલતું. અને તારા દાદામ તાર જવાનું. હા. કોનામાં? દાદા. તારા દાદામ જા અને 4 ભાઈ નીકળે. 4 ભાઈ. હા. વડા દાદાઓ. તારા દાદામાં 4 ભાઈ નીકળે હા. અને એક ભાઈ હતો ને એને આજ મૂર્તિ અંગ્રેજને આલી. ક્યાં આલી? અંગ્રેજને. હા એ અંગ્રેજને આલી છે ને એ મૂર્તિ અત્યારે વિદેશમાં પડી છે ને હું કહું ત્યાં ના મળે ને તો મારા અવતારમાં ખોટ પડો મેળડીશું. હવે અમને અમારા કુળદેવી બી કહી દો માડી. અમે અરે. ઘણા તરસી ગયા માડી. અરે અને તમે જ બતાવશો હવે. અને એ પ્રસન્ન કરવા માટે અમારે શું કરવાનું છે કાળકા માને પ્રસન્ન કરવા એ બતાવો માડી. હવે કાળકા નહીં કાલિકા. કાલિકામાં. શું કહેવાય એને? શું કીધું મેં? કાલિકામાં. એને કાલિકા કહેતા. કાલિકામાં. હા એ મૂર્તિ હા. આ બાજુ 5 હાથ આ બાજુ 5 હાથ હા. એનો આમ ત્રાસુ મુખ હા. અને મોટી દે જીભ આમ વાળેલી આમ વાળેલી એની. હામાં.
એટલે તમારે હે ને વર્ષોનું દુઃખ છે, આજનું નથી. આ મારી વર્ષોનું જ દુઃખ છે. મારા કાકા હતા તો એ બી બીમારીમાં ગયા. મારા દાદાના ભાઈ હતા, એમને આત્મહત્યા કરી, કેન્સર થયું માડી. હવે અમને પરિવારને કશું કોઈ કામ ફળતું નથી, અમે ખાડામાં જ પડતા જઈએ છીએ. 20 વર્ષ ત્યાં ભાઈને લગ્ન કરીએ, વસ્તાર નથી માડી. મોટામાં મોટું દુઃખ હોય અને કોઈક માતા ભાગ ભજવતી હોય તો કાલિકા. કાલિકા પાવાગઢની કાળકા નહીં હો પાછી, હા, કાલિકા. તો તમે એવું વિચારો કે પાવાગઢની વાત કરે છે, પાવાગઢનો ઇતિહાસ કે વાતની એની એની હા, ઉલ્લેખ માડી, અત્યારે થતો કાલિકામાં. નથી. અત્યારે કાલિકાનો ઉલ્લેખ થાય છે. હા, માડી. કઈ કે 10 હાથ વાળી. 10 હાથ વાળી. હા, હા માડી, મારા પપ્પા કહે છે કે ગુડગાંવમાં છે કાલિકામાં, તમે કીધું 10 હાથ વાળી. એકદમ ખરું માડી. જો કદાચ ત્યાં હોય હા માડી. તો તમારા દાદા પાસેથી એ ક્યાં ગઈ? હે, એ મૂર્તિ ક્યાં ગઈ? માડી તમે કીધું ને કે એક અંગ્રેજને આપી દીધી માડી. હવે માડી દેખો, વડવા આવ્યું તો જે કર્યું એ કર્યું. હારું, અમે તારે સુખ લેવું હોય, હા માડી. તારે સુખ લેવું હોય હા માડી. તો હું શું કરું ખબર છે? હા બોલો હું માડી. કદાચ એવી રચના રચું હા માડી. કે એ દેવી શક્તિ છે. હા માનો કે માતા તો બધી જગ્યાએ હોય ને, હા તો માડી. હું કદાચ એ વિદેશમાં, તારી માતા કદાચ વિદેશમાં હોય. હા માડી. આજો કે શું કહેવાય કે માતાઓ અને અહીંથી માતાજીની વસ્તુઓ બધી દેશ વિદેશમાં ગઈ ને, ગઈ. એટલે વિદેશ હવે ધીમે 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 પૂરું થશે. અચ્છા માડી. શું થશે? પૂરું થશે. હા, પૂરું થશે. હા. એમ. કારણ કે માતાઓ ગઈ ને, ગઈ. તમારું પૂરું થઈ જાય અને ત્યાંય પૂરું થઈ જાય. હા પણ હું તને શું કહું છું હા માડી. કે હું તને કહું એવી એક નાની પ્રતિમા બનાવડાય. હા માડી. મૂર્તિ, હા એ એવી મૂર્તિ બનાવડાય જેના 10 હાથ હોય. 10 હાથ હોય. અને 2 પગ આમ ભેગા હોય અને મુખ થોડુંક આમ બાકું હોય હા અને મોટી મોટી એની આંખો હોય હા. અને જીભ બહાર નીકળીને આમ વળેલી હોય, આંટી વાળી. અચ્છા. હા, એવી એક નાની મૂર્તિ બનાવવી પડે. જો પાછું સુખ લેવું હોય, દીકરો લેવો હોય, ધંધા લેવા હોય હા માડી. અને જીવવું હોય, હા. બાકી તારા જીવન અને 7 જ વર્ષ બાકી છે અને તારો ને મારો ભેટો થયો હું મેલડી છું. હા. શું કરવું પડે? મૂર્તિ બનાવડાવી પડે માડી. હા, મેં કીધું એવી તું હા, મૂર્તિ માડી. બનાવડાય. હા, હા. અને પછી તું એ મૂર્તિ લઈને મારી પાસે આવે કે માતાજી મૂર્તિ બનાવીને લઈને આવ્યો છું ને હા. વિદેશમાંથી એ માતાને પાછી અંદર ના પોરવું તો મારું નામ મેલડી નહીં. માડી બનાવડાવી દઈશ. લાલ પથ્થરમાં લાલ પથ્થરમાં જ માડી. આના બરોબર મૂર્તિ બનાવવા જાય ને 4 જણા બેઠેલા દેખાય તો માનવાનું કહું શિન મનસાપરા નદી ગંધરપિયા મેલડી હતી. આ મારી નિશાની કે હું તમારી સાથે છું. હા માડી. બરોબર ને? જો તમારી દાદાની જે ગુનાને ભૂલ જે થઈ ગઈ ને એના કારણે તમે બધા દુઃખિત છો. હા માડી, એકદમ સાચી વાત. અને તારા બાપુજી જીવે છે, આ તારા હા. બાપુજી એના હા. બાપુજી નથી પણ તારા બાપુજી છે, તો તારા બાપુજીની પાસે એમના બાપુજીનો 100 વર્ષનો ઇતિહાસ પડ્યો છે. અને ડોહાન ખબર છે, તારા બાપુજીને ખબર છે કે આ માતાજી કાલિકા હતી ને કાલિકા હતી એટલે અમારે સારું હતું. એક સાચી વાત છે માડી કે છે. આ એકદમ સાચી વાત છે. એટલે કાળકા નહીં હો, કાલિકા માતા. કાલિકા. હિન્દીમાં લખતા હતા હા, કાલિકા. કાલિકા માતા. હો, જો તાર સુખ લેવું હોય, મેં તો તને બતાવી દીધું. પીરસ્યું હા, ને. માડી. હવે તને ભાવ તું ખાઈ લે. ના મેં માડી. તને કીધું કે હા. ભાઈ આ માતાજીને બેહવું છે ને આવા સ્વરૂપમાં બેહવું છે. હા. કારણ કે કદાચ 200 વર્ષ પહેલા જેવી રીતે માતાજી જે રૂપમાં પૂજાતા હતા આપણે એ જ રૂપમાં પૂજવી છે ને. હા અને એ મૂર્તિ તું બનાવડાવે ને તારા ઘરે રાખ. અને કદાચ હું માતા કહું કે જા હવે અહીં જગ્યાએ દીવો કરજે ને આને આટલું આપજો, એ જેમ જેમ તું એ પ્રતિભાની આગળ દર્શન કર, દીવા કર, નિવેદ કર હા. અને આ બૈયો ખોળા નાખે એટલે તમારું બધાનું કલ્યાણ થાય. હું માતા છું. મોટામાં મોટું દુઃખ હોય તો પેલી મૂર્તિવાળી કાલિકાનું દુઃખ છે. હા. કોનું? મૂર્તિવાળી કાલિકાનું માડી. હા, કાલિકાનું દુઃખ છે. હા માડી, બનાવી દઈએ જરૂરથી માડી. જો ભગવાન જીવાડે એટલું તો જીવવાના જ છો ને. હા માડી. તો કદાચ તારો કદાચ લેખ મારી પાસે પડ્યો હશે ને મારું કદાચ લેખ હશે તમને મળવાનો. હા માડી. તે આજે 200-300 વર્ષ પછી પણ કદાચ કોઈક વાત લખાઈ ગઈ કે કોઈક ઇતિહાસ તારી પેઢીમાં થઈ ગયો હા તો આજે તું વિચાર કર પાછી આ વાત મૂર્તિની આવી ને. આઈ માડી આઈ. એકદમ સાચી વાત આઈ. 500 વર્ષ જાય તો આ વાત આવે આપણે મારા જેવી હોવી જોઈએ કહેવા માટે. હા માડી, દેખો તમારા જેવા ક્યાં તમને વાત મળ્યા છે? નહીં, મળે નહીં માડી.
રાજા પકડવું તો જોઈએ ને કે આ જ વાતનું દુઃખ છે. તને કાળકાનું દુઃખ નથી, કાલિકા તને કાલિકાનું દુઃખ છે. હા, અને મેં તને કીધું ને કે જે જગ્યાએ તો મૂર્તિ બનાવવા જાય ને લાલ પથ્થર હોય તા તારે ઊભું રહેવાનું છે ને મૂર્તિ બનાવડાવવાની છે. હા. અને મૂર્તિ બનાવવા જાય ને 4 માણસ તને દેખાય ને તો જ તારે ત્યાં બનાવડાવવાની છે. હું માતા છું. હા માડી જરૂર. બરોબર ને? હા માં. હા તો મેં તમને ચાલવાનું કીધું, તમે ચાલજો. હા માડી જરૂર. હું તમારી સાથે છે છું. માડી. હા